એક નાનકડું પણ પ્રેમથી ભરેલું ગામ પ્રેમનગર. ત્યાંના 8 મિત્રો પ્રવીણ, રણજીત, નરસિંહ, પાર્થ, નરેન્દ્ર, કરણ, સુરેન્દ્ર અને ધવલ. એક સાંજે બધા ચા કેફે પર બેઠા હતા. વાતો કરતા કરતા પ્રવીણે કહ્યું, યાર ચાલો દ્વારકા જઈએ, ભગવાન કૃષ્ણને મળીએ. બધાના ચહેરા ઝગમગી ઉઠ્યા. હા, હવે તો જવાય જ. બીજે જ દિવસે બોલેરો ગાડી ભાડે લીધી. પાછળ લખાવ્યું, પ્રેમનગરથી દ્વારકા, મિત્રતાનો સફર 2025. સવારના 5 વાગે ઘરમાંથી મમ્મીના આશીર્વાદ લઈને થેપલા ચા સાથે મુસાફરી શરૂ થઈ. ગાડીમાં ગીતો વાગવા લાગ્યા. કૃષ્ણ કાંઈ કરી દો. રણજીત ડ્રાઇવિંગ કરતો અને પાર્થ બોલ્યો, બ્રેક મારીને ચા રહીએ, નહીતર થેપલા સૂકા પડી જશે. બધા હસ્યા. મધ્યમાં એક વૃદ્ધ માણસ રસ્તા પાસે બેઠા હતા, થાકી ગયેલા. નરેન્દ્ર તરત ઉતરીને પાણી આપ્યું. વૃદ્ધે આશીર્વાદ આપ્યો, બાળકો, દ્વારકા જશો, પણ મનુષ્યતાનો રસ્તો કદી ન છોડજો. આ શબ્દોએ સૌને શાંત કરી દીધા. સાંજ પડે ત્યાં સુધી દ્વારકા પહોંચી ગયા. સમુદ્રની લહેરો સામે ઊભા રહી સૌએ આરતી જોઈ. શંખના નાદમાં હૃદય ભીંજાઈ ગયું. ધવલે ધીમેથી કહ્યું, મિત્રો, ભગવાનને જોવાથી વધારે આનંદ તો તમને જોઈને થયો છે. બધાએ હાથ મિલાવ્યા. આ મિત્રતા જ અમારો સત્ય દ્વારકા છે. પાછા પ્રેમનગર આવ્યા ત્યારે સૌએ પ્રસાદ વહેંચ્યો, ફોટા બતાવ્યા અને એકબીજાને કહ્યું,